હેલો ફ્રેન્ડ્સ, ડીડી સેટ 2026 મેથેમેટિક્સ જે પ્રમાણે મેં કીધું હતું એ જ પ્રમાણે આજે સંકલનનો વિડીયો લઈને આવી રહ્યો છું. ઓલ ઇન વન એટલે તમારું ફર્સ્ટ સંકલન બેઝિકથી લઈ અને એડવાન્સ સુધી જેટલા પણ ડીડી સેટને રિલેટેડ, એટલે આમ તો સંકલન ઘણું બધું છે. તમે 11-12 સાયન્સ JEE ની પ્રિપેરેશન કરતા હો તો બહુ બધું છે, પણ આપણે ડીડી સેટને ધ્યાનમાં રાખી અને ખૂબ સરસ મજાનો વિડીયો આજે આપણે લઈને આવી રહ્યા છીએ. ખૂબ મજા કરવાની છે. તો ફર્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે ડીડી સેટના અંદર જે ક્વેશ્ચન્સ અત્યાર સુધી પૂછાઈ ગયેલા છે, એટલે અહીંયા ઇન્ટિગ્રેશન 8 માર્ક્સનું છે. 4 ક્વેશ્ચન્સ આવવાના છે. 2024માં કયા 4 ક્વેશ્ચન્સ પૂછાયેલા છે? તો 1 2 3 4. સેમ્પલ પેપરમાં કયા 4 ક્વેશ્ચન છે? તો 1 2 3 4. અને 2025માં કયા 4 ક્વેશ્ચન છે? તો 1 2 3 4. અને એનું ડિટેલ સોલ્યુશન્સ આપણે અહીંયા લઈને આવી રહ્યા છીએ. સો નાઉ હિયર જે ઇન્ટિગ્રેશનનો એક્ઝેક્ટ સિલેબસ શું છે? તો કોન્સેપ્ટ ઓફ ઇન્ટિગ્રેશન, એટલે ઇન્ટિગ્રેશન એક્ઝેક્ટલી શું છે, વર્કિંગ રૂલ, इंटीग्रेशन ऑफ स्टैंडर्ड फंक्शंस, मतलब आपको जो स्टैंडर्ड फंक्शंस છે એમના ઇન્ટિગ્રેશન્स, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન્સ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એનો પણ આપણે રૂલ્સ, એન્ડ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન સિમ્પલ એક્ઝામ્પલ્સ આપણે અહીંયા જોવાના છે. તો એક વખત નજર કરી દઈએ કે ભાઈ એક્ઝેક્ટલી ઇન્ટિગ્રેશન શું છે. તો જે સંકલન છે એ સંકલન એ તમારું પાસે જે કર્વ આપેલો હોય, માની લો કે y = fx આ કર્વ છે જે યલો લાઈનમાં તમને ડ્રો કરેલો છે, અને અહીંયા આ રેડ લાઈન છે x = a અને x = b એની લિમિટ છે. તો આ જે મેં ડોટેડ કર્યું છે એ એરિયા અગર મારે જોઈતો હોય તો જનરલી અગર સ્ક્વેર હોય તો આપણે એરિયા શોધવો હોય તો લેન્થ સ્ક્વેર કરી દઈએ, રેક્ટેંગલ હોય એનો એરિયા શોધવો હોય તો આપણે લેન્થ ઇન્ટુ બ્રીડથ કરી દઈએ. પણ હવે આવો કોઈ કર્વ હોય એનો એરિયા ઇવેલ્યુએટ કરવો હોય તો એ ઇન્ટિગ્રેશન a to b ઓફ એટલે આ ફંક્શન્સ તમારું કોને ફોલો કરે છે? સાઇન ને ફોલો કરે છે, x² છે, x³ છે. તો એનું ઇન્ટિગ્રેશન કરો બિટવીન ધીસ ટુ લિમિટ, તો આ તમને એરિયા મળી જાય. એટલે આ એક્ઝેક્ટ તમને ખબર હોવી જોઈએ કે સાહેબ ઇન્ટિગ્રેશન ભણાયું પણ એનો શું ઉપયોગ છે, ક્યાં વપરાય છે, કારણ કે તમારે એન્જિનિયરિંગમાં આનો ખૂબ ઉપયોગ કરવાનો છે. સો નાઉ ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કે એની ફોર્મ્યુલા. તો જનરલી ડિફરન્શિએશનની ઇન્વર્સ પ્રોસેસ એને કહેવાય છે ઇન્ટિગ્રેશન. તો હવે માની લો કે તમારી પાસે x⁻n નું ડિફરન્શિએશન શું હતું? તો n × x⁻n-1. તો હવે ઇન્ટિગ્રેશનમાં શું કરવાનું? x⁻n છે તો ઉપર x⁻n+1/n+1 ક્લિયર, પ્લસ c. હવે અહીંયા જો હું તમને ઇન્ટિગ્રેશન જોડે આને ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન કહેવાય અને આને ઇનડિફાઇનાઇટ, એટલે આ અનિયત સંકલન છે. આ નિયત બાઉન્ડેડ છે કે ક્યાં બાઉન્ડ છે? x ની લિમિટ a to b માં. તો હવે અહીંયા તમારી જોડે જ્યારે લિમિટ ન હોય તો ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ +c લખવાનું રહેશે. જ્યારે લિમિટ આપેલી હોય તો તમારે શું કરવાનું? જે ઇન્ટિગ્રેશન કર્યા પછી એ લિમિટ પહેલા અપર લિમિટ મૂકવાની માઇનસ લોઅર લિમિટ, એટલે જો 1/n+1 ને તો મેં બહાર લઈ લીધા. હવે હું b લિમિટ પુટ કરું તો b to the power n+1 માઇનસ a to the power of n+1 તમને મળી જશે. ક્લિયર? તો હવે અહીંયા જો x⁵ નું એટલે તમારી જોડે પહેલા આ ધ્યાન રાખવાનું કે ઇન્ટિગ્રેશન છે. જો તમે અહીંયા પેપર્સના અંદર જોઈ શકો છો કે અહીંયા જો 2024માં એક ક્વેશ્ચન, બીજો અને આ 4 નંબરનો ક્વેશ્ચન, આ ત્રણમાં લિમિટ નથી એટલે બધા +c વાળા છે, અને આ લિમિટ છે એટલે એમાં +c નથી. અહીંયા સેમ્પલ પેપરમાં 2 ઇનડિફાઇનાઇટ છે, 2 ડિફાઇનાઇટ છે. અહીંયા 3માં લિમિટ નથી અને 1માં લિમિટ છે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. તો x ની 5 પાવરનું ઇન્ટિગ્રેશન શું થાય? તો કહે છે કે x⁻6/6 પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. એટલે એ તો તમને c ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ તો આપેલો જ છે, એટલે હવે તમારે અહીંયા એવી કોઈ બહુ ટેન્શન કરવાની જરૂર નથી. તો તમારી જોડે આન્સર શું આવી જશે? x⁻6/6. બહુ ઈઝી થઈ ગયો. હવે અહીંયા જો ઇન્ટિગ્રેશન x² 1/x², એટલે એને તમે ઉપર લઈ જાઓ તો શું થાય? -2 પાવર થાય. તો હવે તમારે શું કરવાનું? ઉપર એક એડ કરવાનું, તો -2 + 1 અપોન -2 + 1 અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. એટલે -2 + 1 યાની x⁻⁻1/-1
એટલે હવે તમે વિચારો તો x નો -1 પાવર એટલે 1/x થઈ જાય, એટલે 1/- of x એટલે -1/x તમારો આન્સર આવી જાય. તો સેકન્ડ નો આન્સર પણ આપણને એકદમ સરસ મજાનો ક્લિયર થઈ ગયો છે. √x यानी x टू दी पावर શું છે 1/2, તો એનું ઇન્ટિગ્રેશન કરીએ તો શું થાય 1/2 + 1 અને નીચે પણ 1/2 + 1 થઈ જશે. સો ધેટ ઇઝ અહીંયા લિમિટ છે તમારી 0 to 4 છે. ક્લિયર? તો હવે અહીંયા બરાબર સમજીએ. નીચે જો 1/2 + 1 તો 2 + 1 यानी નીચે થશે તમારી જોડે 3/2 અને અહીંયા ઉપર પણ x નો પાવર શું થઈ જશે 3/2. લિમિટ ઇઝ યોર 0 to 4. હવે આ 3/2 છે એને ઉપર લઈ લો તો 2/3 થઈ જાય. હવે 4 મૂકો તો 4 to the power 3/2 -0 મૂકો તો 0 થઈ જશે. ક્લિયર? હવે 4 યાની શું લખાય તમારી જોડે 2 સ્ક્વેર એટલે આ સ્ક્વેર અને 1/2 કેન્સલ આઉટ થઈ જાય તો શું આન્સર આવે ધીસ ઇઝ 2/3 2 નો 3 પાવર એટલે ઇન્ટુ 8 થઈ જશે. તો 8 × 2 કરો એટલે તમારી જોડે આન્સર આવી જશે 16/3 થઈ જશે. ક્લિયર? એટલે ધીરે ધીરે આપણે અહીંયા સોલ્વ કરતા જઈએ છીએ. તમારી પાસે અહીંયા મિતેશ મેથ્સ ચેનલમાં જે ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન, વિકલન, વેક્ટર્સ અને લગભગ ઓલમોસ્ટ બધા જ વિડીયો આવી ગયા છે. આપણે MCQ ટેસ્ટ પણ લઈ રહ્યા છીએ, એનો એક વિડીયો પણ તમારી પાસે આવી ગયો છે. ક્લિયર? તો સાથે સાથે ધીમે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, એમાં તમે જોઈન થઈ જશો અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમને ઘણા બીજા બેનિફિટ્સ થવાના છે. ઓકે, તો x નો 3 પાવરનું ઇન્ટિગ્રેશન શું થશે તો x નો 4 પાવર / 4 લિમિટ ઇઝ યોર વોટ 0 to 2 થશે. તો ચલો 2 નો 4 પાવર / 4 -0 મૂકો તો 0. તો 2 નો 4 પાવર યાની એમાંથી તમે 16 થશે by 4 કરો એટલે તમારો આન્સર આવી જશે. અહીંયા 4 નંબરનો જે એક્ઝામ્પલ છે એનો આન્સર 4 થઈ જશે. ક્લિયર? એટલે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇવેલ્યુએટ કરતા જઈએ છીએ. fx નું ઇન્ટિગ્રેશન જો કેપિટલ fx હોય, હવે જો તમારી જોડે પેલા આપણે ડિફરન્શિએશનમાં ચેઇન રૂલ ભણેલા, તો ચેઇન રૂલમાં આપણી પાસે શું હતું કે ભાઈ અહીંયા ax + b ની n પાવર હોય તો એનું ડિફરન્શિએશન જ્યારે કરવાનું આવે d/dx તો આપણે શું કરતા ax + b ના પાવરમાં n + -1 ડિફરન્શિએશનમાં, પછી a નું બાકી તો આપણે ઇન્ટુ a કરતા. હવે અહીંયા a નું ઇન્ટુ a નહીં, અહીંયા ઇન્ટિગ્રેશનમાં શું થશે નીચે ડિવાઇડેડ બાય થશે. એટલે હવે જો તમારી જોડે આ રીતે હોય ax + b નો n પાવર તો એનું ઇન્ટિગ્રેશન શું થાય ax + b ના પાવર એટલે x ના n પાવરનું n + 1 upon n + 1. પણ અહીંયા x ની જોડે જે મલ્ટીપ્લાય થયેલો હોય ત્યાં અહીંયા મલ્ટીપ્લાય થતું એ અહીંયા શું થશે ડિવાઈડ થશે. બસ આટલું સમજાય અને ધીરે આપણે સમજીએ છીએ. ક્લિયર? એટલે તમે શાંતિથી વિડીયો જોતા રહેશો, એકદમ ઈઝી ક્લિયર થઈ જશે. હવે અહીંયા જો તમારી પાસે શું છે 3x - 4 ના પાવરમાં નીચે 1/2 છે એટલે એને ઉપર લઈ જાઓ તો -1/2 dx થઈ જાય. તો એનું ઇન્ટિગ્રેશન શું થાય સો 3x - 4 to the power -1/2 + 1 यानी 1/2 upon 1/2 into x ની જોડે કોણ છે ધીસ ઇઝ 3 નીચે આવી જશે. સો નાવ હિયર અહીંયા ડિનોમિનેટર છેદનો છેદ ઉપર જાય સો 2/3 times √ 3x - 4. તો 2/3 3x - 4 નો 1/2 પાવર that is your answer is C. ફિફ્થ નો આન્સર આપણને C સરસ રીતે મળી ગયો છે. ઓકે, નાઉ એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. તો અહીંયા પણ બહુ ઈઝી 2x + 3 ના પાવરમાં 6 છે તો 7 / 7 અને x ની જોડે કોણ છે તો 2 અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે. સો 2x + 3 ના પાવરમાં 7 / 14. યસ, સો આન્સર ઇઝ યોર D. ક્લિયર? એટલે અહીંયા જો મિતેશ મેથ્સ ચેનલ અને હું જે બી વિડીયોઝ તમને આપું છું એવું નહીં કે એક એક્ઝામ્પલ છોડી તૈયાર ના, તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને જો કદાચ તમને હવે થોડું મજા આવતી હોય તો જેમ આગળ વિડીયો વધતો જાય ક્વેશ્ચન દેખાય પોઝ કરો, સોલ્યુશન ટ્રાય કરો, ન સમજાય તો પછી આગળ ધીરે તમે જોતા રહેશો તો ઈઝી થઈ જશે. હવે આપણને એ પણ ખ્યાલ છે કે ભાઈ e⁻x નું ડિફરન્શિએશન તો કે છે e⁻x થાય, તો e⁻x નું ઇન્ટિગ્રેશન પણ શું થશે e⁻x જ થશે. તો હવે અહીંયા જુઓ તો e⁻3x + 1 નું ઇન્ટિગ્રેશન તો e⁻3x + 1 એમને, પણ x ની જોડે કોણ છે 3 તો 3 નીચે ડિવાઈડ થશે. લિમિટ ઇઝ યોર 1 to 2 થઈ જશે. ક્લિયર? જસ્ટ અ મિનિટ. ઓકે, હા,
તો હવે અહીંયા જો તો તમે જ્યારે 2 પુટ કરો છો તો આ 1/3 ને તો આપણે બહાર લઈ લઈએ. અહીંયા x ની જગ્યાએ 2 પુટ કરો તો 3 × 2 6 + 1 એટલે e નો 7 પાવર -1 મૂકો તો e નો 4 પાવર. સો આન્સર ઇઝ યોર 1/3 e⁻⁷ એવું તો કઈ દેખાતું નથી. ચલો અહીંયાથી કોમન શું મળે આ બંનેમાંથી? e નો 4 પાવર કોમન લો તો e⁻³ - 1 તો e નો 4 પાવર /3. યસ આન્સર ઇઝ યોર બી. એટલે એકદમ આપણને ક્લિયર કટ ધીરે ધીરે સમજાઈ રહ્યું છે. સરસ શાંતિથી આપણે 7 નંબરનો એક્ઝામ્પલ્સ પણ આપણે સોલ્વ કરી દીધું છે. નાઉ એક્ઝામ્પલ્સ નેક્સ્ટ આગળ જોઈએ. તો હવે જો આપણે કઈ ફોર્મ્યુલા ભણ્યા? x⁻n નું ઇન્ટિગ્રેશન. સો x⁻n + 1/n + 1. e⁻x નું ઇન્ટિગ્રેશન તો કે છે e⁻x. હવે જો log x નું ડિફરન્શિએશન 1/x હતું, ડિફરન્શિએશન. તો હવે 1/x નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે છે કે log x થઈ જશે. ક્લિયર? તો હવે 1/3x + 4 નું ઇન્ટિગ્રેશન કરવાનું પૂછે તો 1/x છે એટલે log 3x + 4 થઈ જશે. બહુ ઇઝીલી એને /3 થઈ જશે. બહુ સરસ આન્સર આપણને આવડી રહ્યો છે. તો F3 ફોર્મ્યુલા તમારી ક્લિયર થઈ ગઈ છે. નાઉ નેક્સ્ટ તો બસ 3x + 9 નું ઇન્ટિગ્રેશન શું થાય? સો ધીસ ઇઝ અ log ઓફ 3x + 9 /3 અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ તો અહીંયા તમને આપેલું જ છે. તો log 3x + 9 /3 આપણે 8 નો આન્સર પણ સરસ રીતે આપી દીધું છે. ચલો નેક્સ્ટ જોઈએ નંબર 9. ઓકે તો અહીંયા log ઓફ 2x + 3 1/x નું log /2 લિમિટ તમારી છે 0 થઈ 2. તો ચલો 1/2 ને બહાર લઈ લઈએ આપણે. હવે 2 પુટ કરો તો 2 × 2 4 + 3 that is a log of 7 -0 પુટ કરો તો log of 3. તો કઈ આન્સર દેખાય છે? 1/2. ઓ એવું તો કઈ છે ને. but now log 7 - log 3 that is this is log of 7/3 અને આગળ 1/2. તો 1/2 log of 7/3 તમારો 9 આન્સર પણ ક્લિયર થઈ ગયું છે. ઓ હવે અહીંયા તો x + 1/x + 2. તો હવે અહીંયા તો એવું કઈ લાગતું નથી કે આપણે તો 1/x નું ભણ્યા. તો કઈ વાંધો નહીં. તો અહીંયા થોડુંક તો આપણે ટ્રાય કરીએ. ઉપર x + 2 બનાવવું હોય તો મારે શું કરવું પડે? અહીંયા સોરી જસ્ટ અ મિનિટ. હા તો અહીંયા -1 કરવું પડે. તો જો 2 - 1 એટલે 1 થઈ ગયું. x + 2 રહેશે. ઓકે લિમિટ ઇઝ યોર 0 to 2. હવે જો આ x + 2 ના /x + 2 કરો તો 1 થઈ જાય અને અહીંયા 1/x + 2. એટલે જો ઘણી વખત તમને કદાચ એવું થાય કે સાહેબ આટલું બધું તો કે પણ આપણે થોડી પ્રેક્ટિસ કરવાની છે અને એવું ક્યાંય પણ નહીં સમજી લેવાનું કે આટલા ડિફિકલ્ટ ન આવે તો સારી વાત છે, આપણા માટે ઇઝી રહેશે તો બરાબર. પણ કદાચ આવી જાય અને આમાં એવું કઈ ડિફિકલ્ટ છે જ નહીં. x પ્લસ અહીંયા નીચે 2 છે તો x + 2 ઉપર બનાવવા ટ્રાય કર્યો તો હવે 1 નું ઇન્ટિગ્રેશન તો કહેશે x 1/, નું તો log of x + 2. હવે x ની જોડે મલ્ટીપ્લાય થયેલું હોય ને એ ડિવાઈડ થાય તો અહીં x ની જોડે તો કોણ છે? 1. તો એનો કઈ ઇશ્યુ છે નહીં. 0 to. ચલો હવે પહેલા 2 પુટ કરો. 2 - log of 2 + 2 તો 4. પછી -0 પુટ કરો તો 0 - of log 2. ક્લિયર? તો હવે અહીંયા તમારી જોડે શું બચ્યું? તો 2 - log 4 અને આ માઇનસ પ્લસ log 2 થઈ જશે. તો હવે અહીંયા આ log 4 ને શું લખાય? 4 યાની 2² થાય. તો અહીંયા એવું લખાય 2 log 2 plus log 2. ક્લિયર? સો નાઉ -2 log 2 plus log 2 એટલે 2 - log 2 થઈ ગયું તમારી જોડે. તો 2 - ln 2. હા હવે જો તમને એ પણ કહી દઉં કે ઇન્ટિગ્રેશન ઓફ 1/x છે એ log x છે બરાબર, પણ આ log x ના બેઝમાં e છે એને શોર્ટ ફોર્મમાં ln x પણ લખવામાં આવે છે. ક્લિયર? એટલે log x બેઝમાં e which is same as ln x. ક્લિયર? એટલે એમાં તમારે કન્ફ્યુઝન થવાનું નથી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે હવે અહીંયા થોડુંક તમારે સમજવાનું છે. તો x બધાને અલગ અલગ ડિવાઈડ કરી દે તો અહીંયા શું વધે? ધીસ ઇઝ અ 2x 3x કેન્સલ આઉટ થઈ ગયો અને અહીંયા બચે 5/x. તો હવે આનું ઇન્ટિગ્રેશન કરો. સો 2 × x² / 2
3 એટલે હવે 1 નું ઇન્ટિગ્રેશન તમારી જોડે શું થઈ જશે? સો ઇટ ઇઝ x, કારણ કે 1 મીન્સ વોટ? x નો 0 પાવર, તો x નો 0 પ્લસ 1 અપોન 0 પ્લસ 1 દેટ ઇઝ x થઈ જશે. એટલે 3 ઇન્ટુ x અને 5 બાય x યાની 5 ઇન્ટુ log x. ક્લિયર? હવે અહીંયા જો તમારી જોડે લિમિટ હોય તો મૂકવાની છે, નથી તો ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. અહીંયાથી 2 કેન્સલ આઉટ કરી દો તો x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 ઇન્ટુ log x. ક્લિયર? તો 11 નંબરનો આન્સર આપણે સરસ આવડી ગયું છે. હવે અહીંયા x સ્ક્વેર કેન્સલ આઉટ કરો, ચલો તો જાતે ટ્રાય કરો. આન્સર કયો આવે છે? તો 3x પ્લસ 2 અપોન x માઇનસ 5 અપોન x સ્ક્વેર. હવે જો 1 અપોન x આવે તો log x આવે, પણ નીચે x સ્ક્વેર આવે તો એને તમારે શું કરી દેવાનું? x નો પાવર -2 એટલે આને ઉપર લઈ જવાનું. તો -5 x ના પાવરમાં -2 થઈ જશે dx. ક્લિયર? સો નાઉ 3 ઇન્ટુ x સ્ક્વેર બાય 2. ક્લિયર? બરાબર આપણે સમજતા રહીએ છીએ. 3x ઓકે, પ્લસ 2 ઇન્ટુ log x -5 x ના પાવરમાં -2 પ્લસ 1 કરો એટલે -1 અપોન -1 દેટ ઇઝ 3x સ્ક્વેર બાય 2 પ્લસ 2 log x અહીંયા -5 અપોન x. તો 3x ઓકે, એટલે 3x સ્ક્વેર બાય 2 તો ક્યાંય છે નહીં, તો આન્સર ઇઝ યોર નન. અને કદાચ અહીંયા એવું હોત કે 3x સ્ક્વેર બાય 2 અહીંયા આવું હોત 3x સ્ક્વેર બાય 2 પ્લસ 2 log x માઇનસ, તો આ તમારો આન્સર બની શકત, પણ અહીંયા નથી, તો આન્સર તમારો નન થઈ જશે. એટલે ઇન શોર્ટ તમારો આન્સર આ આવી ગયો છે. નેક્સ્ટ હવે થોડાક આપણે યાદ રાખીશું અને સમજતા યાદ રાખીશું. ક્લિયર? કારણ કે જરૂરી છે. ડીડી સેટમાં મેક્સિમમ સ્કોર તમારે કરવો છે તો 8 માર્ક્સ છે ઇન્ટિગ્રેશનના. ક્લિયર? એટલે એમાંથી આપણે મેક્સિમમ અને બને તો 8 to 8 ટ્રાય કરીશું. sin x નું જો sin x નું ડિફરન્શિએશન શું હતું? તો કહેશે cos x હતું ડિફરન્શિએશન. ક્લિયર? તો હવે cos x નું ઇન્ટિગ્રેશન sin થશે. cos x નું ડિફરન્શિએશન માઇનસ sin હતું, cos નું ડિફરન્શિએશન માઇનસ sin હતું, તો sin નું ઇન્ટિગ્રેશન માઇનસ cos થશે, cos નું થશે sin. tan x નું ડિફરન્શિએશન sec સ્ક્વેર હતું, તો sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન tan x થશે. sec x નું ડિફરન્શિએશન sec x into tan x હતું, તો sec x into tan x નું ઇન્ટિગ્રેશન sec x થશે. એટલે આ થોડાક તમારે લખીને યાદ કરી દેશો તો બહુ બેનિફિટ થશે. cot x નું ડિફરન્શિએશન માઇનસ cos x સ્ક્વેર હતું, તો cosec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન માઇનસ cot x થશે. cosec x નું ડિફરન્શિએશન cosec x માઇનસ cosec x into cot x હતું, તો cosec x into cot x નું ઇન્ટિગ્રેશન માઇનસ ઓફ cosec x થઈ જશે. ક્લિયર? એટલે આ તમારે ધીરે યાદ થોડી પ્રેક્ટિસ કરતા રહેશો તો યાદ રહી જશે, અને યાદ રાખશો તો મેક્સિમમ બેનિફિટ તમને આવવાનો છે. ચલો sin x નું ઇન્ટિગ્રેશન તો પહેલું માઇનસ ઓફ cos x. sin નું ડિફરન્શિએશન cos પણ ઇન્ટિગ્રેશન માઇનસ, પણ હવે x ની જોડે કોણ છે તો નીચે ડિવાઈડ થશે, તો માઇનસ ઓફ cos 3x પ્લસ 1 ડિવાઇડેડ બાય 3, અને ઓકે અહીંયા ઇક્વલ્સ ટુ ધીસ પ્લસ c એવું લખવું પડે, તો અહીંયા પ્લસ c ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ તમારો જવાબ આવી જશે. ઓ હવે અહીંયા જો sin x into cos x એ આપણને ખબર નથી, પણ આપણને આવું ભણી ગયેલા છે કે કદાચ જો હું 1/2 ડિવાઈડ કરું ને 2 મલ્ટીપ્લાય કરું તો 2 sin x into cos x શું થઈ જશે? સો ધીસ ઇઝ sin of 2x થઈ જાય. sin 2x ની ફોર્મ્યુલા 2 sin x into cos x. ક્લિયર? તો હવે અહીંયા તમારી પાસે શું થશે? sin 2x નું ઇન્ટિગ્રેશન કરો તો કહેશે કે ભાઈ માઇનસ cos of 2x ડિવાઇડેડ બાય 2 પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c, તો માઇનસ cos 2x બાય 4. યસ, તમારો આન્સર અહીંયા આવી ગયો છે, માઇનસ ઓફ cos 2x બાય 4. ક્લિયર? નાઉ નંબર 15. ઓ cos સ્ક્વેર x, તો હવે cos સ્ક્વેર x, કારણ કે સ્ક્વેર નું આપણને અત્યારે નથી ખબર, તો cos સ્ક્વેર x ના ઇન્ટિગ્રેશન માટે શું થાય? 1 પ્લસ cos 2x બાય 2, અને sin સ્ક્વેર x હોત તો, એટલે આપણે એવું નહીં કે એક જ MCQ sin સ્ક્વેર x હોય તો 1 માઇનસ cos 2x બાય 2 થઈ જશે. ક્લિયર? અને હજી આનું ઇન્ટિગ્રેશન તો બાકી, આ તો આપણે ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલા પુટ કરી. સો નાવ હિયર 1/2 ને બહાર લઈ લઈએ, 1 નું ઇન્ટિગ્રેશન થશે x, cos નું ડિફરન્શિએશન માઇનસ sin, પણ ઇન્ટિગ્રેશન કરો તો પ્લસ sin 2x બાય 2, લિમિટ ઇઝ 0 to pi. ઓકે, સો 1/2
હવે અહીંયા પાઈ મૂકીએ પહેલા આપણે, તો પાઈ પ્લસ સાઇન ઓફ 2π/2, ચલો -0 મૂકો તો 0 અને sin 0 પણ શું થઈ જશે? 0 થઈ જશે. તો હવે sin 2π એ પણ 0 છે, તો તમારો આન્સર ફાઇનલી શું થઈ જશે? ધીસ ઇઝ અ π/2 છે ભાઈ કે હા, તો આન્સર 15 નો આન્સર મળી જશે π/2. હવે અહીંયા કદાચ હોત તો 0 થી π માની લો કે ઇન્ટિગ્રેશન હોત, સો 1/2 બહાર લઈ લો, અહીંયા x માઇનસ કોસ નું ઇન્ટિગ્રેશન થાય, સાદું સાઇન તો સાઇન ઓફ 2x/2 થઈ જશે. લિમિટ ઇઝ 0 to π, તમે અહીંયા પુટ કરો તમને આન્સર મળી જશે. ક્લિયર? અહીંયા પણ આન્સર હું માનું ત્યાં સુધી π/2 જ તમને મળવાનો છે. ઓકે, નંબર 16 cos 10x - 17, તો cos નું ઇન્ટિગ્રેશન sin of 10x - 17 upon 10. ક્લિયર? તો આને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્સી ડીડી સેટ 2024 માં પૂછાયેલો છે. તો cos નું ઇન્ટિગ્રેશન જો માઇનસ વાળા ધ્યાનમાં નહીં લેવાના, અને નીચે 10 નથી કર્યું એટલે આન્સર ઇઝ યોર ડી. ક્લિયર? નેક્સ્ટ નંબર 17, તો હવે આપણને ખબર છે કે ભાઈ 10x છે એનું ડિફરન્શિએશન sec²x થાય, 10x નું ડિફરન્શિએશન sec²x થાય, પણ તમારી જોડે અહીંયા બરાબર સમજો તો sec²x નું ઇન્ટિગ્રેશન 10x થાય, tan²x નું ઇન્ટિગ્રેશન આપણી જોડે ફોર્મ્યુલા નથી. તો હવે તો tan²x અને sec²x ના રિલેશન જો તમને યાદ રહી જાય તો બરાબર, ના રહે તો sin²x + cos²x = 1 છે. તો હવે તમારે tan જોઈએ છે તો cos²x વડે ભાગી દો, તો અહીંયા cos²x વડે ભાગી દો, અહીંયા cos²x વડે ભાગી દો, અહીંયા cos²x વડે ભાગી દો, તો sin² / cos² એટલે tan²x. તો તમારી જોડે ફોર્મ્યુલા શું થઈ ગઈ? તો tan²x = આ 1 / cos² એટલે sec²x, અને અહીંયા cos² / cos² એટલે 1 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો -1 થઈ જાય. એટલે આ તમારું જે ઇન્ટિગ્રેશન tan²x છે એ હવે શું થઈ ગયું? sec²x - 1 dx. અને sec²x નું ઇન્ટિગ્રેશન ખબર છે આપણને શું છે? tan x, અને x નું 1 નું x, તો tan x - x ઇઝ યોર આન્સર. તો 17 નો આન્સર આપણને એકદમ સરસ રીતે આવડી ગયો છે. ક્લિયર? સો નાઉ હવે એક્ઝામ્પલ્સ નંબર આપણે 18 જોવાનો છે. નાઉ તો 18 હવે અહીંયા તમારી પાસે cosec x * cot x છે. તો હવે તમને થોડુંક યાદ રાખવું પડે કે cosec x * cot x માટે નાઉ ફરીથી સમજી લઈએ. cosec x નું ડિફરન્શિએશન શું થાય? તો cosec x * cot x ડિફરન્શિએશન, બરાબર. તો હવે સોરી માઇનસ આવે, તો cosec x * cot x નું ઇન્ટિગ્રેશન શું થાય? સો ધીસ ઇઝ ઓફ માઇનસ ઓફ cosec x થઈ જશે. ક્લિયર? લિમિટ ઇઝ યોર વોટ? 0 થી લઈને π/2. તો ચલો માઇનસ સાઇન ને હું બહાર લઈ લઉં, તો cosec π/2 માઇનસ અહીંયા cosec 0. હવે જો તમને cosec એટલે 1 / sin થાય, તો sin π/2 1 છે, એટલે 1 / sin π/2 1 થઈ જાય, તો માઇનસ આ 1 થશે. અહીંયા cosec 0 એટલે તમારી જોડે તમે સિમ્પલી સમજો તો 1 / sin 0, તો sin 0 0 છે, તો 1 / 0 એટલે આ શું થઈ જશે? તમારું ઇન્ફિનિટી થશે. તો તમારો આન્સર અહીંયા આવશે 1 - ઇન્ફિનિટી, એટલે અહીંયા માઇનસ સાઇન તમે અંદર લઈ લો, તો ધીસ ઇઝ અ -1 + ઇન્ફિનિટી, એટલે ઇન્ફિનિટી -1 કરો, તમને આન્સર ઇન્ફિનિટી બાજુ જઈ રહ્યો છે, એટલે આન્સર અહીંયા થઈ જશે તમારો નન. ક્લિયર? એટલે આ થોડાક ધ્યાન રાખવાનું. 18 નંબરનો એક્ઝામ્પલ્સ ક્લિયર થયો. cosec²x બરાબર, ફરીથી યાદ કરીએ આપણે, cot x નું ડિફરન્શિએશન -cosec²x, તો cosec²x નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ ઓફ cot x. ઓકે, ધીરે ધીરે માઇનસ ઓફ cot 3x + 1 અહીંયા ડિવાઇડેડ બાય 3 થઈ જશે. સો માઇનસ ઓફ cot 3x + 1, ઓકે અહીંયા માઇનસ નથી, હા, ડિવાઇડેડ બાય 3, તો તમારો 19 આન્સર પણ એકદમ ક્લિયર થઈ ગયું છે. ફરીથી cos²x આપણે ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે, એટલે અહીંયા તો આવડી જશે, પણ અહીંયા લિમિટ નથી, તો cos²x એટલે 1 + cos 2x/2, અને એનું ઇન્ટિગ્રેશન તમારે કરવાનું થાય, તો 1/2 ને બહાર લઈ લઈએ, અહીંયા x અને cos નું થશે sin of 2x/2, એટલે આ પ્રમાણે તમે સમજી શકશો. ક્લિયર? તો 20 તમારો ક્લિયર થઈ ગયો છે. જસ્ટ અ મિનિટ. હા,
ઓકે, એક્ઝામ્પલ નંબર 21. ઓકે, 1/√ છે. તો જો હવે sin 2x નો મતલબ શું થાય? 2 sin x into cos x. અને 1 નો મતલબ શું થાય? તો કહે છે કે sin square x plus cos square x. તો હવે જો આવું કદાચ તમને યાદ હોય તો a plus b નો હોલ સ્ક્વેર શું થાય? તો a square plus b square plus 2ab. આ શું થઈ ગયું? This is of sin x plus cos x નો બ્રેકેટ સ્ક્વેર, sin square x plus cos square x plus 2 sin x એટલે હવે અંડર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ ગયું. તો શું બચ્યું તમારી જોડે? તો this is sin x plus cos x. તો હવે તમારું આ ઇન્ટિગ્રેશન એટલે ઇન્ટિગ્રેશન કોનું? તો ઇન્ટિગ્રેશન ઓફ sin x plus cos x dx. તો sin નું ઇન્ટિગ્રેશન થાય માઇનસ cos x અને cos નું ઇન્ટિગ્રેશન થાય sin x plus c. તો માઇનસ ક્યાં ગયું? cos. હા, તો sin x minus cos x plus c. તો અહીંયા તમારી જોડે એક્ઝામ્પલ નંબર 21 એ પણ એકદમ સરસ આપણે ક્લિયર કરી દીધું છે. ચલો નંબર 22. ઓહો, એટલે અહીંયા બધું લોગ ને એ બધું યાદ રાખો, કઈ વાંધો નહીં. હવે e ટુ ધી પાવર માઇનસ હોય તો એ લોગમાં શું થઈ જાય? sec x નો પાવર માઇનસ લાગી જાય. હવે e રેઝ ટુ log 9 હોય તો આપણે e log કેન્સલ કરીને શું લખતા? 9. એટલે એનો મતલબ આ e log કેન્સલ થઈ જાય. શું બચે? sec x ના પાવરમાં -1 યાની કે 1/sec x અને 1/sec x યાની cos x. એટલે આ ખાલી તમને બધું ફેરવીને આપ્યું છે. तो એટલે ક્વેશ્ચન એક્ઝેક્ટલી શું છે બતા क्या समझ में आ रहा है? तो यहाँ पर e रेस टू એ બધું કઈ નથી, આ શું છે? માત્ર cos x છે. એટલે cos x નું ઇન્ટિગ્રેશન થઈ જશે sin x plus c. એટલે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે એવું તમે કહી ના શકો કે સાહેબ આવું તો ના આવે. ક્લિયર? આવી જાય તો પણ આપણને આવડવું જોઈએ. ફરીથી યાદ કરાવી દઉં. x રેસ ટુ n નું ઇન્ટિગ્રેશન x રેસ ટુ n plus 1/n plus 1. e રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેસ ટુ x થઈ જશે તમારી જોડે. log x નું ડિફરન્શિએશન 1/x. સો 1/x નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે? log x બેઝમાં e. sin x નું થશે માઇનસ cos x. cos x નું થશે sin x. અને બીજા આપણે બધા sec square x નું tan એ બધું આપણે ક્લિયર કર્યું. તો a રેસ ટુ x નું આપણી જોડે સમજીએ બરાબર. ઓ સોરી, જસ્ટ અ મિનિટ, અહીંયા થોડું અહીંયા ડિવિઝન આવશે. a રેસ ટુ x નું ડિફરન્શિએશન શું કરતા આપણે? a રેસ ટુ x ઇન્ટુ log a કરતા. તો a રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થશે? તો a રેસ ટુ x અપોન log a થશે. ક્લિયર? એટલે આ ડિવાઇડેડ માં આવશે. એટલે અહીંયા પણ આ log a અહીંયા નહીં આવે, અહીંયા આવશે. ઓકે, યસ. તો a ટુ ધી પાવર mx પ્લસ n નું ઇન્ટિગ્રેશન, તો a ટુ ધી પાવર mx પ્લસ n ડિવાઇડેડ બાય log a ઇન્ટુ એટલે x ની જોડે જે હોય તો તમારી જોડે નીચે જ આવશે. તો હવે અહીંયા સમજીએ આપણે યસ. તો 3 રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થશે? સો 3 રેસ ટુ x અપોન log 3 બેઝ ઓફ e. 2 રેસ ટુ નું તો 2 રેસ ટુ 5x પ્લસ 1 અપોન log 2 બેઝ ઓફ e. અને x ની જોડે 5 છે તો નીચે પાછો 5 તો તમારી જોડે આવશે ને આવશે જ. ક્લિયર? નાઉ તો 2 ટુ ધી પાવર અહીંયા માઇનસ ઓફ 3x પ્લસ 1. એક જ મિનિટ, અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. હા, અહીંયા નીચે ઇન્ટુ log 2 થશે. ઓકે નાउ તો 2 ટુ ધી પાવર ઓફ માઇનસ 3x પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન. તો 2 ટુ ધી પાવર ઓફ માઇનસ 3x પ્લસ 1 ડિવાઇડેડ બાય log 2 બેઝ ઓફ e ઇન્ટુ માઇનસ 3 થશે. ક્લિયર? તો તમારી જોડે log 2 બેઝ ઓફ e ઇન્ટુ માઇનસ 3 આપણે થોડું ચેન્જ કરી અને સમજી લેવાનું છે. 2 ટુ ધી પાવર અહીંયા તો હવે સમજીએ 2 રેસ ટુ 2x પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન લિમિટ 0 ટુ 1. તો 2 ટુ ધી પાવર 2x પ્લસ 1 ડિવાઇડેડ બાય log 2 બેઝ ઓફ e અને અહીંયા શું છે તમારી જોડે ઇન્ટુ 2 છે. એટલે હવે તમારી પાસે અહીંયા લિમિટ છે 0 ટુ 1. ઓકે, તો હવે નીચે તમારી જોડે તો 2 log 2 તો આપણે લખી દઈએ કારણ કે કોન્સ્ટન્ટ છે. 1 મૂકે તો 2 ટુ ધી પાવર 1 એટલે 2 પ્લસ 1 એટલે 3 અને 0 મૂકો તો માઇનસ 2 રેસ ટુ 1 થશે. તો હવે તમારી જોડે અહીંયા 2 ક્યુબ એટલે 8 માઇનસ 2 કરો એટલે 6. તો 6 1/2 log 2 બેઝ ઓફ e
into 6 એટલે અહીંયા કેન્સલ આઉટ કરો તો 3. સો આન્સર ઇઝ યોર વોટ 3 upon log 2 base of e. એટલે કદાચ અહીંયા એવો તો કોઈ આન્સર છે નહીં, પણ કદાચ એવું બને કે અહીંયા તમારી પાસે આ log 2 base of e ને જો તમે ઉપર લઈ જાઓ તો 3 log e base of 2 થાય. એટલે આવો આન્સર કદાચ આપેલો હોય કે આ આપેલો હોય તો તમારી જોડે આ ટીક થાય એટલે અહીંયા તમારો આન્સર આવશે નન થઈ જશે. એટલે 24 પણ આપણો ક્લિયર થઈ ગયું છે. હવે આપણી જો સિલેબસ તમને હું એક્ઝેક્ટલી એક વખતે બતાવી દઉં, કારણ કે ઘણા સ્ટુડન્ટ શું કરે છે કે સાહેબ હવે સિલેબસમાં તો એવું ડીડી સેટના સિલેબસમાં કોન્સેપ્ટ ઓફ ઇન્ટિગ્રેશન, વર્કિંગ રૂલ એન્ડ ઇન્ટિગ્રલ ઓફ સ્ટાન્ડર્ડ ફંક્શન્સ, એટલે હવે એમાં કઈ લિમિટ નથી કે કેટલા સ્ટાન્ડર્ડ ફંક્શન્સ છે. ક્લિયર? એટલે આપણે થોડુંક બધા ડીપમાં અહીંયા સુધીના જે કરે એ તો તમે સારી રીતે કરી જ દો, કારણ કે એ તો આવશે જ. હવે થોડાક છે અને આગળ એના જો જે પ્રોપર્ટી છે એ જોવાની છે. તો 1/x² પ્લસ a² હોય તો 1/, કારણ કે આપણી જો tan ઇનવર્સ x નું ડિફરન્શિએશન આપણે ભણેલા કે 1/x² પ્લસ 1, તો હવે 1/x² પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ x થાય, પણ અહીંયા 1 ની જગ્યાએ જો a² હોય તો 1/a tan ઇનવર્સ x upon a પ્લસ c. 1/√, એટલે પહેલું કોન્સ્ટન્ટ હોય તો sin ઇનવર્સ x upon a, અને કોન્સ્ટન્ટ પાછળ હોય તો log mod of x પ્લસ √x² પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. એટલે આ ત્રણ ફોર્મ્યુલા કદાચ બહુ ડિફિકલ્ટ પેપર બનાવવું હોય તો પૂછી શકે, એટલે પણ આપણે બહુ ઇઝીલી આપણે શાંતિથી જોઈ લેવા છે. તો હવે ઇન્ટિગ્રેશન 1/x² પ્લસ 25 એટલે 5 નો સ્ક્વેર થાય. તો આનો જવાબ શું આવે કે 1/, જો અંડરરૂટ નથી, ક્લિયર, સમજી લો x² પ્લસ a², અંડરરૂટમાં આપણું સાઇન ને અંડરરૂટ નથી તો tan ઇનવર્સ x upon 5, ક્લિયર, અને પ્લસ c થઈ જશે. એટલે 1/5 tan ઇનવર્સ x upon 5 આપણો આન્સર આવી ગયો છે. હવે અંડરરૂટ હોય અને પહેલો વેરિયેબલ હોય તો log of mod of x પ્લસ જે છે એમને એમ અંડરરૂટમાં લખી દેવાનું, x² પ્લસ 4 કરી દેવાનું. ફરીથી જો અહીંયા log mod of x પ્લસ અંડરરૂટ, ક્લિયર, એટલે થઈ ગયું તમારી જોડે. તો હવે લિમિટ છે પાછી 0 to 1. ઓકે, તો log of 1 મૂકીએ તો 1 પ્લસ અંડરરૂટ ઓફ 5 માઇનસ 0 મૂકો તો આ 0 છે, તો અંડરરૂટ ઓફ 4, અંડરરૂટ 4 એટલે અહીંયા ફરીથી સમજી લઈએ, log of 1 પ્લસ √5 માઇનસ log 2 થઈ જશે. એટલે log નું સબટ્રેક્શન, યાની log of 1 પ્લસ √5 બાય 2, 1 પ્લસ √5 બાય 2 log, ક્લિયર, આન્સર આવી ગયો છે. નાઉ હવે જો ફર્સ્ટ તમારી જોડે અહીંયા કોન્સ્ટન્ટ હોય તો તમારી પાસે આ ફોર્મ્યુલા છે. ફર્સ્ટ કોન્સ્ટન્ટ હોય તો સાઇન ઇનવર્સ x અપોન a, તો અહીંયા તમારી જોડે થશે સાઇન ઇનવર્સ x અપોન, એટલે 2 એ કોનો સ્ક્વેર છે તો √2 નો, તો √2, ક્લિયર, લિમિટ ઇઝ 0 to 1. So answer is your what? Sin inverse 1/√2 minus sin inverse 0 કરો તો 0. તો sin inverse 1/√2 નો આન્સર તમારી જોડે શું થશે? π/4. યાદ છે અહીંયા તમારી જોડે π/6, π/4 અને π/3, 1/2, 1/√2, √3/2, and this is values of sin. તો તમારી આન્સર આવશે 1/√2 sin inverse. So this is a π/4. ઓકે, અહીંયા આવી ગયો છે π/4. હવે જે ફોર્મ્યુલા છે એ પાછી મોસ્ટ આઈએમપી છે. જો ડીડી સેટ સેમ્પલ પેપરમાં, એટલે જો અત્યારે જે મેં તમને ત્રણેક એક્ઝામ્પલ જે ગણાવ્યા એ આપણે કહી શકીએ કે ઓપ્શનમાં પણ જો એમને એવું ટાર્ગેટ હોય કે ના ભાઈ આપણે એલડી એન્જિનિયરિંગ કે બહુ સારી ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે, એમના માટે પ્રિપેરેશન બહુ જ જરૂરી છે. હવે ઇન્ટિગ્રેશનનો બહુ ઇઝી કોન્સેપ્ટ છે કે અહીંયા જે ફંક્શન હોય કે જેની n પાવર હોય કે કોઈ બી પાવર હોય એનું બાજુમાં ડિફરન્શિએશન હોય d/dx હોય, તો તમારો આન્સર આ જે n છે એ શું થઈ જાય? n+1 upon n+1 plus c. એટલે હવે અહીંયા જુઓ તમારી જોડે અહીંયા sin x છે. હવે sin x નું ડિફરન્શિએશન બાજુમાં cos x છે, તો શું કરવાનું? sin નો જે 5 પાવર છે શું થઈ જાય? 6/6, એટલે sin નો પાવર થઈ જશે 6x upon 6 પ્લસ ડીડી સેટ સેમ્પલ પેપરમાં પૂછાયેલો MCQ છે. હવે અહીંયા જો તમારી જોડે log x છે અને 1/x ને હું બાજુમાં લખું અહીંયા, તો એનો મતલબ શું થઈ ગયું કે log x નો 1 પાવર એનું ડિફરન્શિએશન 1/x બાજુમાં છે, તો શું થઈ જાય આપણો જવાબ
કે log x નો પાવર 2 upon 2 પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. તો log x નો પાવર ઇન્ટુ 2 નહીં, ડિવાઇડેડ બાય 2 આવશે. હા, તો તમારી જોડે આન્સર હા બરાબર છે. ક્લિયર? જસ્ટ અ મિનિટ, સોરી, આપણે તો અહીંયા ડિવાઇડેડ નહીં કરવાનું કે fx નો 1. હા બરાબર છે. તો log x ના પાવરમાં 2 ડિવાઇડેડ બાય fx નો n+1 upon n+1 કરવાનું છે. ઓકે, સો આન્સર ઇઝ યોર સી. ક્લિયર? નાઉ x સ્ક્વેર નું ડિફરન્શિએશન 2x, પણ અહીંયા x છે. 4x નું તમારી જોડે અહીંયા તમારી એક જ મિનિટ, અહીંયા થોડુંક 4x નહીં આવે, અહીંયા 2x આવશે. તો હવે જો અહીંયા x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 નું ડિફરન્શિએશન કરો તો x સ્ક્વેર નું શું થાય? 2x થઈ જાય, અને અહીંયા 2x નું શું થઈ જાય? 2 થઈ જાય. પણ અહીંયા તમે એવું કહો કે x પ્લસ 1 આપેલો છે આપણને, એટલે અહીંયા 2 મલ્ટીપ્લાય કરવાની જરૂર છે. કઈ વાંધો નહીં, આપણે 1/2 ડિવાઈડ કર્યા, x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ના પાવરમાં 5, અહીંયા 2 મલ્ટીપ્લાય કરતો તો 2x પ્લસ 2 dx. બહુ ઇઝી વેમાં આપણે ખ્યાલ આવી રહ્યો છે. સો 1/2 5 પાવર છે તો શું કરીશું? x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ના પાવરમાં 6 ડિવાઇડેડ બાય 6 પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. એટલે અહીંયા આન્સર તમને મળે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ના પાવરમાં 6 ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ 2 કરો તો 12 પ્લસ c. અહીંયા ઓપ્શન્સ એક બે ક્વેશ્ચન્સમાં લખવાના રહી ગયા છે. કઈ વાંધો નહીં, તમને સમજાઈ રહ્યું છે. હવે સેમ પ્રોસેસ કે નીચે કોઈ ફંક્શન હોય એનું ઉપર ડિફરન્શિએશન હોય તો તમારો આન્સર આવશે log mod of fx. ક્લિયર? બરાબર સમજીએ. હવે તો હવે અહીંયા જો તમને એવું કીધું છે કે 10x નું ઇન્ટિગ્રેશન, જો 10 સ્ક્વેર x હોય તો મેં તમને કીધું એ જ પ્રમાણે એને શું કરવું પડે? sec સ્ક્વેર x -1 માં લઈ જવું પડે. હવે 10x એટલે શું કહેવાય? તો sin x upon cos x. તો હવે જો નીચે cos x નું ડિફરન્શિએશન તો એ તો માઇનસ સાઇન થાય, એટલે આપણે શું કરવું પડે? માઇનસ મલ્ટીપ્લાય કર્યો અને અહીંયા પણ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો. તો હવે જવાબ શું આવે કે નીચેનાનું ડિફરન્શિએશન ઉપર છે, સો log mod of અહીંયા cos x થઈ જાય. નીચેનું જે ટર્મ હોય log mod of cos x, એટલે માઇનસ સાઇન ઉપર લઈ લો તમે, તો log mod of cos x ના પાવરમાં -1, યાની કે 1 upon cos x, અને 1 upon cos x એટલે log sec x થઈ જશે. ક્લિયર? ક્યાં છે? હા, 31 નો આન્સર log of sec x આપણને મળી ગયું છે. નાઉ નંબર 32. ઓકે, બરાબર. અહીંયા જો લિમિટ ફાઇનાઇટ છે. ક્લિયર? તો 1 પ્લસ x સ્ક્વેર સેમ્પલ પેપરમાં ક્વેશ્ચન આવેલો છે. તો 1 પ્લસ x સ્ક્વેર નીચે છે, એનું ડિફરન્શિએશન ઉપર 2x, 1 નું 0, x સ્ક્વેર નું 2x. સો આન્સર ઇઝ યોર વોટ? 1 પ્લસ x સ્ક્વેર. ક્લિયર? લિમિટ ઇઝ 1 to 2. ચલો 2 મૂકીએ આપણે, તો 2 સ્ક્વેર 4 પ્લસ 1 એટલે log 5 માઇનસ ઓફ log 2. તો આન્સર આવશે log of 5/2. 32 નો આન્સર પણ એકદમ આપણને સરસ આવડી ગયો છે. હવે નીચે x સ્ક્વેર છે એનું ડિફરન્શિએશન ઉપર કરો તો 2x થાય, -5x નું શું થાય? -5 થાય. પણ અહીંયા તો તમારી જોડે બધું 4x એટલે 2 કોમન લઈ લઈએ તો શું થાય? જો તો 2x - 5 નીચે ડિવાઇડેડ બાય x સ્ક્વેર -5x પ્લસ 1 ઇન્ટુ dx. તો 2 નીચેનાનું ડિફરન્શિએશન ઉપર છે તો log of x સ્ક્વેર -5x પ્લસ 1. તો 2 log 2025 માં પૂછાયેલું છે ભૈયા, એટલે થોડીક તમારે ધ્યાનથી એને સમજવો પડે. 34 2024 માં, એટલે જો આ મેથડ્સ આમ કહેવાય કે IMP કહી શકાય. x સ્ક્વેર નું ડિફરન્શિએશન 2x થાય, -6x નું -6 થઈ જાય, 14 નું તો 0 થઈ જાય. એટલે ઉપરથી આપણે શું કરવું પડે? 2 મલ્ટીપ્લાય કરવો પડશે. એટલે 2 મલ્ટીપ્લાય કરો તો 2x - 6, નીચે x સ્ક્વેર -6x પ્લસ 40 ઇન્ટુ dx. સો 1/2 નીચેના ફંક્શનનું ડિફરન્શિએશન છે, સો log of x સ્ક્વેર -6x પ્લસ 40 થઈ જશે. તો 1/2 log x સ્ક્વેર તમારો આન્સર અહીંયા બી આવી ગયો છે. ક્લિયર? સો 34 આપણે એકદમ ક્લિયર સરસ રીતે સોલ્વ કરી દીધું છે. એટલે જો તમારે થોડીક આ ધ્યાન રાખવાનું છે કે ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલાઓ જોડે જોડે લખવાની છે, અને આ જે હું તમને અત્યારે કરાવી રહ્યો છું એ તમે વિડીયો પોઝ કરો
સોલ્વ કરો, પાછો વિડીયો જોઈ લો, પોઝ કરો, સોલ્વ કરો, તો તમને મેક્સિમમ બેનિફિટ થશે. હવે એક આ ફોર્મ્યુલા છે જો 2024 પૂછાયેલો છે કે ઈ રેસ ટુ એક્સ ના જોડે જે ફંક્શન હોય એનું બાજુમાં ડિફરન્શિએશન હોય તો કંઈ જ નહીં કરવાનું, ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફએક્સ. એટલે કદાચ માની લો કે આવું આવે, ઈ રેસ ટુ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ 2x dx, તો આનું ઇન્ટિગ્રેશન શું થાય? તો જો એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન બાજુમાં 2x છે તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર થઈ જાય. બહુ ઇઝી વેમાં આપણને ક્લિયર થઈ જાય. તો હવે તમારી જોડે cot x નું ડિફરન્શિએશન શું હતું? તો કહે છે કે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ હતું. હા, એટલે અહીંયા જો કોસેક એક્સ નું ડિફરન્શિએશન નથી, એટલે આ થોડુંક જોવાનું. તો તમારે અહીંયા શું કરવું પડશે? 2024 બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન આવ્યો. માઇનસ સાઇન ને હું કોમન લઈ લઉં તો cot x અને અહીંયા આ રીતે લખાય માઇનસ ઓફ કોસેક સ્ક્વેર એક્સ. એટલે cot x નું ડિફરન્શિએશન, એટલે માઇનસ સાઇન કોમન લીધી એટલે બરાબર જ છે. તો cot x નું ડિફરન્શિએશન માઇનસ કોસેક એક્સ સ્ક્વેર છે, તો જવાબ શું આવે? ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ cot x વિથ નેગેટિવ સાઇન. હા, તમને આવડી જવું જોઈએ. જસ્ટ અ મિનિટ, એક થોડું કાંઈ લેગ થાય છે તો આપણે થોડુંક ટ્રાય કરી લઈએ. એક જસ્ટ અ મિનિટ, 35 નંબરનો એક્ઝામ્પલ આપણે, તો 35 નંબરનો એક્ઝામ્પલનું શું સોલ્યુશન આવશે? ચલો ફટાફટ તમારે મને કહેવાનું છે. ઈ રેસ ટુ એક્સ સાઇન એક્સ નું ડિફરન્શિએશન બાજુમાં છે કોસ એક્સ, તો જવાબ શું થઈ જાય તમારી જોડે? તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ થઈ જશે. ક્લિયર? જસ્ટ અ મિનિટ, એક જ મિનિટ. ઓકે, તો આપણે એકદમ સરસ રીતે ધીરે ધીરે આપણે સોલ્વ કરી રહ્યા છીએ અને સરસ મજાના એક્ઝામ્પલ્સ આપણને આવડી રહ્યા છે. ઓકે, યસ, હા, આ ફોર્મ્યુલા આપણે થઈ ગઈ. તો અહીંયા આન્સર તમારી જોડે આવી જશે, ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ થઈ જવાનું છે. ક્લિયર? સો ધીસ ઇઝ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. ઓકે, દેન નેક્સ્ટ 30, નેક્સ્ટ ઓકે 36 અને 37. ઈ રેસ ટુ એક્સ log x નું ડિફરન્શિએશન અહીંયા 1/x છે, તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ log x થઈ જશે. અને એની લિમિટ શું છે તમારી જોડે? 1 to e છે. તો ચલો ઈ આપણે મુખ્ય લિમિટ, તો ઈ રેસ ટુ e ઇન્ટુ log e માઇનસ ઈ રેસ ટુ 1 ઇન્ટુ log 1. આ log 1 તો શું થઈ ગયું? 0. log e શું થઈ જશે? 1. તો ઈ રેસ ટુ e. એટલે આવા સરસ સરસ એક્ઝામ્પલ્સ પણ આવી શકે. ક્લિયર? 37 ક્લિયર? 38 1/x નું ડિફરન્શિએશન, તો કહે છે કે માઇનસ 1/x સ્ક્વેર છે, તો ઈ રેસ ટુ એક્સ 1/x નું બાજુમાં હોય તો જવાબ આવે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ 1/x. એટલે ઈ રેસ ટુ, અહીંયા જવાબ તમને મળી ગયો છે. 38 નો આન્સર. 39 રૂટ એક્સ નું ડિફરન્શિએશન 1/2 રૂટ એક્સ છે, તો તમારો જવાબ આવે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ રૂટ એક્સ. ક્લિયર? કેમ આના પ્રેક્ટિસ વધારે કરાવી છે? કારણ કે 2024 પણ આ મેથડનો એક્ઝામ્પલ પૂછાયો છે, 2025 પણ પૂછાયો છે. હવે બહુ એક સરસ રિઝલ્ટ છે કે જેના ખાલી તમારે થોડુંક સમજી લેશો તો એનો આન્સર ડાયરેક્ટલી તમે કહી શકશો. એટલે ઇવન ફંક્શન યુગ્મ વિધેય અને ઓડ ફંક્શન અયુગ્મ વિધેયની વાત છે. ક્લિયર? સો ઇવન ફંક્શન કોને કહેવાય? કે જ્યારે તમે x ની જગ્યાએ માઇનસ એક્સ મૂકવામાં આવે તો ફંક્શનમાં કઈ ફરક પડે નહીં. ધારો કે એક્સ સ્ક્વેર છે, તો એક્સ સ્ક્વેરમાં હું એક્સ ની જગ્યાએ માઇનસ મૂકું તો માઇનસ એક્સ નો સ્ક્વેર કરો તો પ્લસ થઈ જાય, એટલે એક્સ સ્ક્વેર જ વધે. તો આવા ફંક્શન, એટલે કોસ ઓફ માઇનસ એક્સ કરો તમે તો એ કોસ એક્સ જ છે. તો આવા ફંક્શન એટલે એક્સ ની 4 પાવર 8 પાવર કોન્સ્ટન્ટ ફંક્શન, દે ઓલ આર ઇવન ફંક્શન્સ. ઓડ ફંક્શન કોને કહેવાય? કે જો તમે એક્સ ની જગ્યાએ માની લો કે હું fx બરાબર x ક્યુબ છે, હવે હું એમાં માઇનસ એક્સ મૂકું તો એક્સ ની જગ્યાએ માઇનસ એક્સ નો 3 પાવર, તો માઇનસ તો રહેશે 3 છે, એટલે માઇનસ ઓફ એક્સ ક્યુબ, એટલે માઇનસ ઓફ fx. એટલે માઇનસ સાઇન ને ઓમિટ કરીને બહાર કાઢી દે તો એવા ફંક્શન ને શું કહેવાય? ઓડ ફંક્શન. તો સાઇન ઓફ માઇનસ એક્સ એ પણ માઇનસ સાઇન એક્સ થાય, ટેન ઓફ માઇનસ એક્સ, એટલે આ બધા ફંક્શન ઓડ ફંક્શન છે. તો ઇન્ટિગ્રેશનમાં આની બહુ સરસ ફોર્મ્યુલા છે. જો તમારું ફંક્શન ઓડ હોય અને લિમિટ માઇનસ થી પ્લસ હોય, એટલે -2 થી 2 હોય,
-9 થી 9 હોય એ પણ આ બંને વેલ્યુ સેમ હોવી જોઈએ, એક નેગેટિવ એક પોઝિટિવ. -7 થી 5 હોય તો નહીં ચાલે, -7 to 7 હોવી જોઈએ. તો ઓડ ફંક્શન માટે જવાબ 0 આવે અને ઇવન ફંક્શન માટે 2 ટાઈમ્સ 0 થી 1 એટલે આ માઇનસ નહીં વિચારવાનું, પછી 0 થી 1 લઈ લેવાનું. તો જો sin x કેવું છે ફંક્શન ઓડ છે, તો -π થી π નું ઇન્ટિગ્રેશન તમે કરો તો જવાબ આવી જાય 0. x³ કેવું છે ઓડ છે, એટલે -3 થી 3 માં એનો જવાબ 0 આવે. x કેવું છે ઓડ છે, તો -3 થી 3 માં એનો જવાબ પણ શું આવે 0, એટલે 0 + 0 કરો એટલે 0 થઈ જાય. હવે જો 2024 માં પૂછાયું છે, તો ઓડ ફંક્શન અને ઓડ ફંક્શન નો ગુણાકાર કરવામાં આવે તો એ ઇવન થઈ જાય. ઇવન ઇન્ટુ ઇવન નું મલ્ટિપ્લિકેશન કરો તો પણ એ ઇવન થઈ જાય. પણ ઓડ ઇન્ટુ ઇવન કરવામાં આવે કે ઇવન ઇન્ટુ ઓડ કરવામાં આવે, આ બંને કેસમાં તમારો જવાબ શું આવે ઓડ ફંક્શન આવે. એટલે જો સાઇન કેવું છે ઓડ છે, એની જો 6 પાવર હોત તો પાછું ઇવન થઈ જાય, પણ 5 પાવર છે એટલે એ પણ ઓડ થઈ જશે. આ ઓડ ફંક્શન છે અને આ ઇવન છે, તો ઓડ ઇન્ટુ ઇવન કરો તો ઓડ ફંક્શન થઈ જાય. -1 થી 1 નું ઇન્ટિગ્રેશન તમારી જોડે આવી જાય 0, અંબે માત કી જાય. એટલે 40 પણ આપણને સરસ આવડી ગયું છે. x² કેવું છે તો ઇવન છે, પણ સાઇન કેવું છે ઓડ છે, તો ઓડ ફંક્શન -π થી π માં જવાબ આવી જાય 0. 2025 માં પૂછાયો છે, ડીડી સેટ ની જ વાત કરું છું, ક્લિયર. x³ કેવું છે ઓડ, -2 થી 2 નું ઇન્ટિગ્રેશન જવાબ આવી જાય 0, અંબે માત કી જાય, ક્લિયર. હા, હવે બધામાં 0 0 0 ના લખતા ભાઈ. હવે x ની 6 પાવર એ તો ઇવન કહેવાય, તો આનો જવાબ શું થાય 2 ટાઈમ્સ 0 થી 1 x નો 6 પાવર dx થઈ જાય. એટલે હવે x ના 6 પાવર નું ઇન્ટિગ્રેશન કરો તો 7/7 લિમિટ 0 થી 1, એટલે હવે અહીંયા 1 મૂકો તમે તો આન્સર આવી જાય 1/7, 0 મૂકો તો 0, તો અહીંયા આન્સર આવશે 2/7. એટલે અહીંયા પણ અંબે માત કી જાય, પણ 0 જવાબ નથી, ક્લિયર. બરાબર સમજો. x² કેવું છે ઇવન, કોન્સ્ટન્ટ પણ ઇવન, એટલે અહીંયા 0 આવશે નહીં. 2 ટાઈમ્સ 0 થી 1 x² + 1 dx, ક્લિયર. તો હવે અહીંયા x² નું શું થશે તો કહેશે x³/3, 1 નું શું થઈ જાય તો કહે છે x 0 થી 1. તો હવે અહીંયા 2, ચલો 1 મૂકો તો 1/3 + 1, -0 મૂકશો તો 0 થઈ જશે. તો 2 into 3 + 1 એટલે 4/3, so your answer is 8/3. એ પણ આપણને આવડી રહ્યો છે, ક્લિયર. હા, હવે બહુ જ સરસ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ખંડશ સંકલનનો નિયમ, એટલે આ બરાબર સમજવાનું છે તમારે, કારણ કે આના એક્ઝામ્પલ પણ આવતા હોય છે. તો જ્યારે બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન હોય, અત્યાર સુધી આપણે ક્યાંય મલ્ટિપ્લિકેશનનો રૂલ નથી ભણ્યા. ઇન્ટિગ્રેશનમાં એડિશન હોય તો અલગ અલગ કરવાનું, સબટ્રેક્શન હોય તો અલગ અલગ કરવાનું, ડિવિઝનમાં આપણે એવું ભણે નીચે ફંક્શન હોય એનું ઉપર ડિફરન્શિએશન હોય તો log mod of fx થાય, પણ એવો પર્ટિક્યુલર રૂલ જેવા ડિફરન્શિએશનમાં થાય એવા ભણ્યા નથી. તો ઇન્ટિગ્રેશનનો રૂલ શું છે તો કહે છે કે પહેલું u બહાર લઈ લેવાનું, v નું ઇન્ટિગ્રેશન કરવાનું, -u નું ડિફરન્શિએશન કરવાનું, v નું ઇન્ટિગ્રેશન કરવાનું, અને આ જે મળે એનું પાછું ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે તમારે, ક્લિયર. આટલું કરો ત્યારે u × v નો રૂલ થઈ જાય તમારી જોડે. હવે પાછું એમાં u કોને લેવો ને v કોને લેવો, તો એના માટેનો રૂલ છે લાઇટ. એટલે l એટલે જો પહેલો log હાજર હોય તો u = log લેવાનું, ઇન્વર્સ ફંક્શન હાજર હોય તો પહેલું ઇન્વર્સ, ત્રીજું એલ્જેબ્રિક લેવાનું, એલ્જેબ્રિક એટલે x² x³ x, ચોથું ટ્રિગોનોમેટ્રી લેવાનું, અને છેલ્લું એક્સપોનેન્શિયલ એટલે e⁻ લેવામાં આવશે. એટલે પહેલું જો આ બંનેમાં log તો કે છે નથી, ઇન્વર્સ તો નથી, એલ્જેબ્રિક હા x છે, તો શું કરવાનું પહેલું x બહાર લેવાનું, sin x નું ઇન્ટિગ્રેશન કરી દેવાનું, માઇનસ પહેલા જે બહાર લીધું એનું ડિફરન્શિએશન કરવાનું, પછી આ ઇન્ટિગ્રેશન તો એમના એમ લખી જ દેવાનું, અને આનો જે જવાબ આવે એનું તમારે કરવાનું રહેશે ઇન્ટિગ્રેશન. એટલે x તો sin x નું ઇન્ટિગ્રેશન શું થાય તો કહે છે કે -cos x માઇનસ x નું ડિફરન્શિએશન કરો તો 1 થઈ જાય, sin x નું ઇન્ટિગ્રેશન શું થાય તો કહે છે કે -cos x થશે. તો હવે ફાઇનલી -(x cos x) આ માઇનસ માઇનસ પ્લસ cos x નું ઇન્ટિગ્રેશન શું થાય તો કહે છે કે sin x,
ને પ્લસ સી, એટલે આટલો જવાબ તમારો આવે. તમને એમ થાય સાહેબ હવે જો સેમ્પલ પેપરમાં છે ક્વેશ્ચન, ક્લિયર? તો હવે અહીંયા જો ઈ રેસ ટુ ને સૌથી છેલ્લું રાખવાનું, એટલે આપણા માટે યુ કોણ છે અહીંયા એક્સ અને વી કોણ છે તમારો ઈ રેસ ટુ એક્સ છે. તો પહેલામાં પહેલો એક્સ ને બાર ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન કરવાનું, માઇનસ એક્સ નું ડિફરન્શિએશન કરો તો કે છે કે 1 ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન, આનો જે જવાબ આવે એનું કરવાનું ઇન્ટિગ્રેશન. તો હવે એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન કરો તો કે છે એ તો ઈ રેસ ટુ એક્સ જ થાય, કઈ વાંધો નહીં. એક્સ ઈ રેસ ટુ પાછા ઈ રેસ ટુ એક્સ નું કરો તો ઈ રેસ ટુ એક્સ થાય પ્લસ સી. તો ઓકે અહીંયા એક્સ ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સ આપણો જવાબ આવી ગયો છે 45. હવે અહીંયા log x આ બહુ જ સ્પેશિયલ ફંક્શન છે, ક્લિયર? 11-12 સાયન્સ વાળા માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડીડી સેટમાં હજી સુધી નથી પૂછાયું પણ પૂછાઈ શકે. તો log x માં તો કે સાહેબ એક જ x log x એકલો જ છે, તો અહીંયા તમારે ઇન્ટુ 1 લેવું પડશે. તો હવે તમારી પાસે હવે અહીંયા શું થશે તમારી જોડે કે log x ઇન્ટુ 1, તો પહેલું આપણે log x ને બહાર લઈ લઈએ, 1 નું ઇન્ટિગ્રેશન કરીએ, માઇનસ ડી બાય dx ઓફ log x, 1 નું ઇન્ટિગ્રેશન, અને આનો જે જવાબ આવે એનું પાછું આપણે કરવાનું રહેશે ઇન્ટિગ્રેશન. તો log x ઇન્ટુ 1 નું ઇન્ટિગ્રેશન કરો તો x થઈ જાય, log x નું ડિફરન્શિએશન કહેશે કે 1/x, 1 નું ઇન્ટિગ્રેશન તો કહેશે x થઈ જાય. તો હવે અહીંયા x ઇન્ટુ log x, અહીંયા x x કેન્સલ આઉટ થઈ જાય તો 1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ સી. તો ઘણા સ્ટુડન્ટ્સ આને યાદ પણ રાખી દેતા હોય છે કે log x નું ઇન્ટિગ્રેશન શું થાય, તો x log x માઇનસ x, આ બહુ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા પણ છે. હવે અહીંયા જો બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન આવ્યું પાછું, તો એ કઈ વાતો નહીં, તો આપણે પહેલા log x ને બહાર લઈ લઈએ, x નું ઇન્ટિગ્રેશન કરીએ, માઇનસ log x નું ડિફરન્શિએશન કરવાનું છે, x નું ઇન્ટિગ્રેશન કરવાનું છે, અને જે જવાબ આવે એનું ફરીથી આપણે ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. તો ચલો log x નું ઇન્ટિગ્રેશન કરો તો શું થાય, તો x²/2, log x નું ડિફરન્શિએશન 1/x, x નું ઇન્ટિગ્રેશન કરો તો કે છે x²/2 થઈ જશે. ધીરે ધીરે આપણે ગણીએ તો log x ઇન્ટુ x²/2, અહીંયાથી એક x કેન્સલ આઉટ થઈ જશે, તો 1/2 ને બહાર લઈ લઈએ, તો x નું ઇન્ટિગ્રેશન શું થાય, તો x²/2 અને 2 છે તો 4 પ્લસ c થશે, x²/2 log x માઇનસ x²/4 તમારો જવાબ આવી ગયો છે 47. હવે ખૂબ આઈએમપી જે ડિપ્લોમા સેમિસ્ટર 2 માં એક 4 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાતો હતો કે ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx ની વેલ્યુ જે છે એ 0 ટુ a f ઓફ a માઇનસ x dx બરાબર જ થાય છે. હવે એનો યુઝ કરીને આપણે અહીં એક્ઝામ્પલ જોઈએ. તો હવે જો 0 થી પાઈ, જ્યારે sin x અને sin π/2 માઇનસ x કરો તો cos x, તો એ નીચે છે, તો તમારી જોડે ઇન્ટિગ્રેશન આઈ શું છે 0 થી π/2. આપણે જે ક્વેશ્ચન આપ્યો છે, હું અત્યારે ક્વેશ્ચન લખું છું. જો હું સ્ટેપ બાય સ્ટેપ બધા જ ટર્મ એટલે લખું છું કારણ કે અમુક સ્ટુડન્ટ્સને ધીરે ધીરે સમજાય, તો એમના માટે પણ આ વિડીયો ઇમ્પોર્ટન્સ થઈ શકે. જેમને એવું લાગે કે બહુ ફટાફટ ઇઝી છે, સમજાય છે, તો એ ફટાફટ આગળ વધી શકે છે. સો નાવ હિયર sin x પ્લસ cos x dx. હવે જો તમારે આ જ વેલ્યુ શું કરવાનું છે, અંડર રૂટ ઓફ sin π/2 માઇનસ x મૂકી જોવાનું, ડિવાઇડેડ બાય અહીંયા sin ઓફ π/2 માઇનસ x પ્લસ અંડર રૂટ ઓફ cos π/2 માઇનસ x, ક્લિયર, dx. તો હવે આ શું થઈ જશે, તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 અંડર રૂટ ઓફ sin, એટલે એ થઈ જશે તમારી જોડે cos x, અહીંયા આ થશે cos x અને અહીંયા આ થશે sin x dx. એટલે જો તમારી જોડે જે i હતો એ જ i અહીંયા છે, તો હવે તમે માની લો કે આને 2i કરો, આ બંનેનું એડિશન કરો તો 0 થી π/2, નીચે તો અંડર રૂટ sin x પ્લસ cos x જ રહેશે, બરાબર છે, અને ઉપર પહેલામાં અંડર રૂટ sin x છે અને બીજાના અંદર અંડર રૂટ ઓફ cos x છે, એટલે આ બંને કેન્સલ આઉટ થઈ જાય, તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 શું વધ્યું 1 dx, એટલે 1 નું ઇન્ટિગ્રેશન કરો તો તમારી જોડે x થાય,
0 થી π/2 મૂકો એટલે અહીંયા જવાબ આવે તમારો π/2 - 0 એટલે π/2. હવે જવાબ અહીંયા 2i = π/2 છે, તો તમારે જોઈએ છે ઇન્ટિગ્રેશન i નો જવાબ, તો એ મળશે π/4. એટલે ઘણા સ્ટુડન્ટ્સ આને ગોખી પણ દેતા હોય છે કે આવું જવાબ આવે 0 π/2 નો હોય તો નીચે π/4 કરાય. ઓકે, કઈ વાંધો નહીં. ટ્રિગોનોમેટ્રી આવે તો ચાલશે તમારી જોડે. એટલે હવે અહીંયા પણ તમારી જોડે √10x 10x + cot x એટલે આ બાજુમાં બનવાનું જ છે, તો અહીંયા તમારો જવાબ π/4 આવી જશે. અહીંયા તમારી જોડે સેમ્પલ પેપરમાં પૂછાયો છે sin x + cos x, એટલે અહીંયા પણ તમારી જોડે નીચેનાનું બાજુમાં છે જ, એટલે અહીંયા તમારો જવાબ π/4 આવી જશે. પણ કદાચ બની જાય કે તમારી જોડે આવું 5 - x અને એમાંય પાછું 5 સબટ્રેક્ટ કરો, કે તમે આવું કહી શકો ઇન્ટિગ્રેશન 0 to 5 x ની જગ્યાએ શું મૂકવાનું, આપણે 5 - x મૂકવાના છે. અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું છે, 5 - x મૂકવાના છે, અને અહીંયા પણ 5 - x મૂકવાનું છે. તો ઇન્ટિગ્રેશન 0 to 5, આ 5 - 5 કેન્સલ આઉટ થશે, તો x અહીંયા x પ્લસ √5 - x dx થશે. તો હવે જો તમે 2i કરો તો ઇન્ટિગ્રેશન 0 to 5 √5 - x કેન્સલ આઉટ થશે એટલે 1 dx. તો આનો જવાબ 1 નું ઇન્ટિગ્રેશન કરો તો x થાય, 0 to 5 એટલે તમારો જવાબ 5. તો i = 5/2 આવે. એટલે તમારે જવાબ π/4, જે આ ઉપરના એક્ઝામ્પલ હતા π/2 નો જવાબ π/4 એવું નથી ગોતવાનું, અહીંયા જે જવાબ હોય એનો હાફ કરવાનો છે. એટલે અહીંયા તમારી જોડે જે 5 હતો એનો પણ હાફ, એટલે અહીંયા તમને આન્સર મળી જશે 5/2. ક્લિયર? એટલે આપણે ટોટલ એક્ઝામ્પલ્સ શરૂઆત કરેલા કે ભાઈ ડીડી સેટ ઇન્ટિગ્રેશન્સના અંદર ખૂબ આઈએમપી 50 MCQ ના અંદર એક લટકાનો એમ કરીને આપણે 51 MCQ કરી દીધા છે. લગભગ મને એવી 100% આશા છે કે ડીડી સેટ 2026 હોય કે 27 હોય, આ બેઠો આવે એવું નથી કહેતો, પણ આ કોન્સેપ્ટના રિલેટેડ જ તમને ક્વેશ્ચન્સ મળવા જોઈએ. ક્લિયર? એટલે લગભગ 4 છે એમાંથી 100% 3 તો મળી જ જશે, બને તો 4 પણ મળી જશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. સરસ મજાનું ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમારે તૈયાર કરી દેવાનું છે. જો વિડીયોમાં મજા આવી હોય તો સરસ લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. ખૂબ મજા આવવાની છે. ડીડી સેટના છેલ્લા દિવસ સુધી આપણે સરસ મજાના વિડીયો મૂકતા રહીશું, લાઈવ પણ કરવાના છીએ. તમારા ફ્રેન્ડ્સ જોડે વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.